વિસ્તારોમાં વાવ થરાદમાં ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે લીધી મુલાકાત। થરાદ બાદ હવે વાવ અને સુઈગામ તાલુકાના ગામોની મુલાકાત લેશે ચાહકોમાં ભારે ઉત્સાહ। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરથી સર્જાયેલ પરિસ્થિતિએ ગ્રામ્ય વિસ્તારોમાં કપરા સંજોગો ઊભા કર્યા છે। ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થયા છે, ઘરો તૂટી ગયા છે અને ગાય ઢોર માટે ચારા પાણીની ભારે અછત ઊભી થઈ છે। આ કપરા સમયમાં ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માનવતાની ભાવના સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા। પ્રથમ તબક્કે તેમણે થરાદ તાલુકાના અનેક ગામોની મુલાકાત લીધી। અહીં લોકો સાથે સીધો સંપર્ક કરી તેમની વ્યથા સાંભળી અને શક્ય તમામ મદદનો વિશ્વાસ આપ્યો। વિક્રમ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મારા ચાહકો જ મારું પરિવાર છે, કુટુંબ મુશ્કેલીમાં હોય ત્યારે સાથે ઊભા રહેવું ફરજ છે। આ કપરા સમયમાં સૌ સાથે મળી એકબીજાની મદદ કરીએ એ જ સાચી માનવતા છે। માહિતી અનુસાર ટૂંક સમયમાં તેઓ વાવ અને સુઈગામ તાલુકાના ગામોની મુલાકાત પણ લેશે। તેમની આગાહીથી જ મારે બહુ પહેલાં આવતું હતું, પણ અમે લોકો જે જગ્યાએ શૂટિંગ કરતા હતા છે લીમખેડાથી અંદર 20-25 કિલોમીટર અંદર ગામનું છે, ત્યાં અમે શૂટિંગ કરતા હતા મરજારા ગામમાં। ત્યાં તમે નહીં માનો મોબાઈલના નેટવર્ક જ નહોતા આવતા અને આટલી મોટી હોનારત થઈ ગઈ તો અમને ત્યાં તો અમને કોઈને ખબર જ નહોતી। આ તો પછી કેમ કે અમે હોટલમાં અમે આખી રાત શૂટિંગ કરીએ, રાત્રે 2-3 વાગ્યા સુધી હોટલમાં આવીએ, થાક્યા ઊંઘી જઈએ, સવારે 10 વાગે તો ઉઠીને પાંધાઈ તરત શૂટિંગમાં જતા રહીએ। ટીવી નહોતા જોતા, મોબાઈલ નહોતા જોતા, કશું જોતા નહોતા। પણ જ્યારે ઘેર આવ્યો ત્યારે મને ખબર પડી કે આવી પરિસ્થિતિ થઈ છે। મને થયું કે સારું ખરેખર મારાથી મોડું થઈ ગયું કહેવાય આમ જોવા જઈએ તો। એ બદલ ખરેખર પહેલાં તો આપ સૌની માફી માગું। ખબર પડી તરત જ અમારા મેહુલભાઈ મારા ખાસ મિત્ર, આપણે મારા ખાસ મિત્ર, બહુ વર્ષોથી મારા બહુ જૂનો સંબંધ છે, તે એમણે મને કીધું કે ભાઈ આવું પરિસ્થિતિ થઈ છે, તો મેં કીધું આપણે જે બને મારા તરફથી જે બને હું મદદ કરવા તૈયાર છું, આપ બોલો તમે। તો પછી વાત કરી, પછી એમને બી મારા કલ્પેશભાઈને તમે બધા મિત્રોએ તમે એ ડિસિઝન લીધું કે ભાઈ આપણે ઘાસ ચારવાનું આપણે કરીએ, કેમ કે બધા માટે જમવાની વ્યવસ્થા બધું થઈ ગયું છે, પણ પશુઓ માટે જે ઘાસ ચારાની વ્યવસ્થા બહુ ઓછી થઈ છે, પછી એ કહું ચલો ભાઈ આપણે ઘાસ ચારવાનું કરીએ। તો આ બધું કરીને બસ તમારા બધાના આશીર્વાદ છે, કેમ કે ભાઈ આપણું જે કહીશું એ બધું તમારા લીધે છું, તમારા કામમાં હું નહીં આવું તો કશું કોઈ મતલબ નથી। એટલા માટે કેમ કે અમે કીધું ભાઈએ કે ભાઈ આપણા વિસ્તારમાં, પણ આપણો વિસ્તાર નહીં મારો વિસ્તાર જેમ કહ્યું ભાઈ ચાલે એ તમે બધા મારા છો, હું તમારો, એટલે સમાજની સાથે સાથે બીજા દરેક સમાજ મારા દરબારી સમાજના ભાઈ છે, તો મારા બહુ સાથે વર્ષોથી જૂના સંબંધ છે અને ઘણું બધું કહેવું છે મારા ખાસ મારા યુવાન મિત્રોને કે ટૂંક સમયમાં આપણા સમાજ માટે અને બીજા સમાજ માટે પણ ટ્રસ્ટ બનાવી રહ્યો છું હું। એમ કે આમ એવું થાય છે, મારે કોઈની મદદ કરવી હોય, ઘણા બધા આપણા સમાજના આવતા, બીજા સમાજના લોકો આવતા, મદદ મારે કરવી હતું યથાશક્તિ હું કેટલું કરી શકું કરી તો પછી મેં વિચાર્યું કે ભાઈ ટ્રસ્ટ બનાવીએ। ટ્રસ્ટ બનાવવાથી એવું થશે કે ભાઈ આપણા સમાજના આવા કોઈ પ્રોબ્લેમ થયેલા હશે તો ટ્રસ્ટ હશે આપણા જોડે, તો ભંડોળ હશે આપણા જોડે, તો આ ભંડોળ આપણે આપણા સમાજના કે બીજા સમાજના પણ આપણે કામ કરી શકીશું। એટલા માટે અમે ટ્રસ્ટ બનાવ્યું છે અને તમને ખબર હોય કે ભાઈ પાટણમાં છાત્રાલય બનવા જઈ રહ્યું છું, તો હું પણ ઈચ્છું છું કે ભાઈ આપણા વિસ્તારમાં આપણે સુંદર મજાની છાત્રાલય બને। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેમણે ધબકતું કર્યું છે એવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાહેબ જ્યારે અહીંયા થરાદની ધરતી પર આવ્યા હોય એ સમયે સાહેબ શ્રી આપનું હાર્દિક સ્વાગત છે અને આપનો આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે આ સમયે આ વાવ થરાદ વિસ્તાર છે એ પૂરની અંદર આ હોનારતમાં ઘણા વિસ્તારો ડૂબી ગયા છે। અમુકને ઘર હોવા છતાં બેઘર બની ગયા છે, ઘરોમાં પાણી ભરાયેલું પડ્યું છે, પશુધન જેઓ પણ પશુને ખાવા માટે ઘાસચારો પણ ખૂબ તંગી, એટલે ખૂબ વિકટ પરિસ્થિતિમાં આપ અમારા જે દુઃખમાં સહભાગી થવા આવ્યા છો એ બદલ સાહેબ આપનો આભાર માનીએ છીએ અને આપને વંદન કરીએ છીએ। આ સાહેબ શ્રી વિક્રમભાઈ ઠાકોર સાહેબ આ વિસ્તારની અંદર સાહેબનો આગ્રહ હતો કે મારે આ વિસ્તારની અંદર દરેકને ઘરે ઘરે જેઓના ઘરની અંદર પાણી ફરી વળ્યા છે ને એમને મારે રાશન કીટ આપવી છે, પણ આપણું અહીંયા કલ્પેશભાઈ છે અને જે મિત્ર મંડળ છે એમને કીધું કે સાહેબ રાશન કીટ કરતા કલ્પેશભાઈનું કહેવું છે કે અબોલા પશુ છે જેઓ એમને ખાવા માટે ઘાસચારો નથી, તો એની વ્યવસ્થા કરો।
તો એક પણ પળની ચિંતા અને એક પળની રાહ જોયા વગર તાત્કાલિક નિર્ણય કર્યો. હું ઘાસચારો આપવા માટે તૈયાર છું. જે ગૌશાળાની અંદર ઘાસચારો ના હોય એ ગૌશાળાની અંદર ઘાસચારો પહોંચાડી દો, એનું જે તે છે ને પેમેન્ટ હું ચૂકવી દઈશ. એટલે આપ સાહેબને વંદન કરું છું ને એકવાર આ કાર્ય માટે સાહેબને જોરદાર તાલીમ બતાવી.